અપવિત્ર જગ્યા હોય, તમને સરસ ખાવાનું આપે પણ ઉકળા આગળ બેસીને ખાવ ભાવે? શ્રવણની પણ કથા આવે છે કે મા બાપને જાત્રા કરાવવા નીકળ્યા શ્રવણ, અને હિડંબા વન આવ્યું ત્યારે શ્રવણની બુદ્ધિમાં ફેરફાર થઈ ગયો સ્થાનને લઈ, અને એના મા બાપને કહે છે કે મહેનતાણું લાવો, હું તમને ઉચકીને ફરું છું. છોકરો પગાર માગે છે, જો જાત્રા કરવા ઉચકી લઈ ગયો સામેથી કે છે મારો પગાર આપો. એના મા બાપ કહે છે કે આગળ તું આવ પછી આપીશ. આગળ નીકળ્યા પછી એને ખબર પડી ગઈ કે આ છોકરો એવો નથી પણ સ્થાનનું આવું છે. રામાયણની અંદર પણ ભગવાન રામે જયારે રાવણનો નાશ કર્યો ત્યારે રામ ભગવાન લંકામાં પગ નથી મૂક્યો, યુદ્ધ તો બહાર ચાલતું હતું. વિભીષણે આગ્રહ કર્યો, રામ ભગવાને ના પાડી, પણ લક્ષ્મણજીને લઈ ગયા. ભગવાને કીધું કે રાવણની ગાદી ઉપર તું બેસીશ નહીં. લક્ષ્મણને કીધું બધે ફરો, કારણ કે હોનાની લંકા હતી, બધે ફર્યા. વિભીષણે રાવણનું સિંહાસન દેખાડ્યું, રાજમહેલ દેખાડ્યો, એના આવાસ દેખાડ્યા. પછી કીધું કે આ સિંહાસન ઉપર થોડી વાર બેસો. લક્ષ્મણજી કે રામ ભગવાને ના પાડી છે કે થોડી વાર બેસો ને પછી મારે કાયમ બેસવાનું છે આ ગાદી ઉપર, પ્રસાદીનું કરી આપો, બેસીને ઉતરી જજો. અને લક્ષ્મણજી મોહબ્બતમાં બેઠા, તરત બુદ્ધિ ફરી ગઈ એની, અને કે છે કે નગારા છે ને વાગે છે, કે નગારા રામ છીચાય એના, કે રામ કોણ છે મારીને કાઢી મૂકો, કોણ બોલે છે? લક્ષ્મણજી બોલે છે. વિભીષણને ખબર પડી કે આને બુદ્ધિ રાવણની આવી ગઈ અંદર, કારણ કે રાવણ આખી જિંદગી આ સિંહાસન ઉપર બેસીને આવું જ બોલતો હતો. એટલે સ્થાનનો પણ મહિમા હોય છે. પવિત્ર સ્થાન હોય ત્યાં કથા આપણે સાંભળીએ. આપણે મંદિરમાં કેમ માળા ફેરવવા ભજન કરવા જઈએ છીએ? કારણ કે મંદિરમાં કોઈ અઘટિત વ્યવહાર નથી થતો, એટલે આપણું મન પણ તરત પવિત્ર થઈ જાય છે. પવિત્ર માણસ આગળ બેસી તો આપણી મનોભાવનાઓ બદલાઈ જાય છે. ત્યાર પછી વ્યાસ ભગવાન મહાભારતની અંદર થોડું ડોક્યું કરે છે કે પરીક્ષિતના પૂર્વજો કોણ હતા. ભાગવતની અંદર જ આ પહેલા સ્કંધમાં મહાભારતની થોડીક વાતો વ્યાસ ભગવાને લખી છે, કારણ કે મહાભારત લખનાર પણ ભગવાન વેદ વ્યાસ છે, અને ભાગવત લખનાર પણ ભગવાન વેદ વ્યાસ છે. કારણ કે એના પૂર્વજોની શુદ્ધિ પણ જોવી જોઈએ. આપણે કુળ તપાસીએ છીએ એમ પરીક્ષિત રાજા કોણ છે, કયા કુળમાં જન્મ્યા છે, એનું ભાગવતના પહેલા સ્કંદમાં મહાભારતની ઘણી બધી વાતો કરી છે. કે શ્રી કૃષ્ણ ભગવાન એક વખત હસ્તિનાપુર જાય છે. ભગવાન જન્મ્યા છે 10મા સ્કંદમાં, પણ પહેલા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો આવે છે. થોડાક આવા ચરિત્રો તો નથી આવતા પણ એની કથાઓ આવે છે. અને દુર્યોધનને સમજાવવા ભગવાન જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે કેટલા દયાળુ છે કે બહુ વાર કૃષ્ણ ભગવાન કગર્યા છે દુર્યોધનને. ભીષ્મ પિતાને પણ મનાવ્યા છે કે લડાઈ ન થાય તો સારું છે. અને હસ્તિનાપુર એટલે આજનું આપણે દિલ્હી ગણાય. દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ઠેઠ જાય છે. પેલા તો વાહન નહોતા, રસ લઈને જાય છે ભગવાન. અને ભગવાન દુર્યોધનને ત્યાં બધી બેઠક કરે છે. ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય બધાને બોલાવે છે. 100 કૌરવો હાજર છે. અને છેલ્લી બેઠક છે. ભગવાન કે છે કે આ લડાઈ થાય એમાં હું સારું કઈ જોતો નથી, બે પક્ષે. દુર્યોધનને કહે છે કે તું એક કામ કર, તું ખાલી પાંડવોને 5 ગામ આપી દે, એક ભાઈઓને એક ગામ. કારણ કે રાજગાદી ઉપર જો પાંડુ રાજા બેઠા હતા, 3 ભાઈઓ સગા હતા, ધૃતરાષ્ટ્ર, વિદુરજી અને પાંડુ રાજા. પાંડુ રાજાના પુત્ર કોણ થયા છે? પાંડવો. એટલે ગાદીના અધિકારી ખરી રીતે કહીએ તો મોટા ભાઈ પાંડુ હતા ને એના જ દીકરા ગાદી ઉપર આવે, છતાંય તું રાજ પછાવી પાડ્યું છે. કારણ કે તારા બાપ તો આંધળા છે, એટલે તને રાજનો અમથોય અધિકાર નથી. પણ દુર્યોધન કે છે પાંડવોને હોય જેટલી જગ્યા હું આપવા તૈયાર નથી, અને રાજ લેવું હોય, ગામ લેવા હોય, જગ્યા લેવી હોય તો મારી જોડે યુદ્ધ કરે. ભીષ્મ પિતા બેઠા છે, જાણે છે કે કૃષ્ણ ભગવાન ન્યાય કર્યો એ બરાબર કર્યો છે, અને એ તો ધર્મ વાળા હતા. શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન જાણવા વાળા હતા, ભક્ત હતા ભગવાનના, જબરજસ્ત જ્ઞાની હતા, બ્રહ્મચર્ય નિષ્ઠ હતા. પણ ભીષ્મ પિતા પોતે કઈ બોલતા નથી. કારણ શું છે કે એના પેટમાં દુર્યોધનનું અનાજ પડ્યું છે, રાજાના અંદર દબાઈ ગયેલા હતા. કૃષ્ણ ભગવાન પોતે પછી ઉભા થઈ જાય છે, બહુ સમજાવ્યા. દુર્યોધન કે અમારા કાકા દાદાના ભાઈઓમાં ઝઘડામાં તમારે પડવાની જરૂર નથી કે છે, અને જમી લો હવે, આ વાત તો બનવાની નથી. કૃષ્ણ ભગવાન કે તારું અંત તો મને ખપે નહીં. 32 જાતના પકવાનો બનાવ્યા હતા દુર્યોધને આ મીટિંગમાં. રાજા હતો પોતે, શ્રી કૃષ્ણ ભૂખ્યા હતા આગલા દાડાના.
ભગવાન કે આ દુર્યોધનનું અનાજ આ ભીષ્મ ને દ્રોણાચાર્યએ ખાધું છે તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, હું ખાવ તો મારી બુદ્ધિ બગડે. અને શ્રી કૃષ્ણ ભગવાન ત્યાંથી ચાલ્યા જાય છે અને બાજુમાં વિદુરજી દુર્યોધનના કાકા છે એની ઝૂંપડીએ જાય છે. દુર્યોધનની પત્ની પારસ્વતી હતી, એની કઈ રાખેલું વિદુરજીની પત્ની કે કૃષ્ણ ભગવાન આવ્યા છે ને તમે એને બોલાવો. કે કૃષ્ણને બોલાવે નહીં, અત્યારે બધું વાતાવરણ કેવું છે, ગરમ છે, લડાઈનું કામ ઘણું બધું લઈને આવ્યા હોય, અત્યારે પધરામણીનો સમય નથી અને ભગવાનનું આ ઘર છે ને આવું હશે તો વગર આમંત્રણે આવશે. અને એવું ભજન કરતા હતા, ભગવાનને મનમાં રાખી અને કૃષ્ણ ભગવાન વિદુરજીના મેવા ઠોકરે મારી અને વિદુરજી ઝાંપલી ખખડાવી. ભક્તિ તો એવી કરવી જોઈએ ભગવાન આપણો ઝાંપો ખખડાવે. આપણે ભગવાનને સોદા નો કરવો જોઈએ, કેમ નો આવે અમારે, કેમ આમ નો થાય. સબરીબાઈ રામને શોધવા નથી ગઈ, પણ રામે સબરીની ઝૂંપડી શોધી કાઢી સામેથી. વિદુરજી ખુશ થઈ ગયા, કોણ આવ્યા કે જેનું ભજન કરે સીજ આવ્યા, ખોલ. અને એકદમ આમ ગાંડા ખેલા થઈ ગયા બેઉ માણસ. એની પત્ની તો સ્નાન કરતી હતી ને એકદમ અડધા વસ્ત્રે આવી ગઈ બહાર. ઓહો, કૃષ્ણ આવ્યા. વિદુરજી કે સતી કપડા તો પહેરો, તમે શરીર તો જુઓ. એને ખબર જ નહોતી, ભાન ન રહ્યું દેહનું. અને મેવા મીઠાઈ કઈક બનાવી. કૃષ્ણ ભગવાન કે કાંઈ જરૂર નથી, મને અત્યારે ભૂખ લાગી છે. કાંઈ છે કે કાંઈ નથી. કે ભગવાન જાતે એના રસોડામાં જઈને ચૂલા પરનું તપેલું ખોલ્યું અને તાંદળિયાની ભાજી બનાવી હતી. ભગવાન લઈને જમવા મળ્યા સીધા તપેલીમાંથી ડાયરેક્ટ. એની ઘરવાળી થી પારસ્વતી કેળા લાવી અને કેળાની સાલ ભગવાન કૃષ્ણને આપી અને કેળું બાજુ નાખી દી. એને ખબર નહોતી કે હું ખવડાવું છું. એટલા ભાવ વિભોળ થઈ ગયેલા. માણસને બહુ આનંદ થાય ને તારે યાદ ન રહે, કે બહુ ટેન્શન થાય ને ત્યારે બધું ભૂલવા મળે. વિદુરજીને આનંદ થઈ ગયો. ભગવાન વિદુરજીને જ્યાં જમીને પછી પોતે નીકળી જાય છે. આ બાજુ દુર્યોધને ને ભીમની લડાઈ હતી ને ભીમે જાંગ ઉપર ગદા મારી દુર્યોધનની સાથળ તોડી નાખી. ત્યારે અસ્વસ્થામાને એટલું બધું લાગી આવે છે, કારણ કે એના પક્ષે હતો. અસ્વસ્થામાં હતો દ્રોણાચાર્યનો દીકરો બ્રાહ્મણ હતો. પાંડવોના 5 દીકરાને મારી નાખે છે. પરીક્ષિત કોણ હતો ને એની કથા ભાગવતમાં એટલે લખી છે કે પાંડવોનો વંશ રહેવા નથી દેવો. પહેલાના જમાનામાં માણસ દગો કરીને મારે ને એવું આવતું નહીં. અને આ અસ્વસ્થામાં સૂતા 5 પાંડવો હતા. પેલા પાંડવોના પુત્ર 5 દીકરાના માથા કાપી નાખ્યા. કોઈ જોઈ ન શકે એ રીતે અંધારામાં પહોંચી ગયો. કેટલું બધું અધમ કાર્ય. બ્રાહ્મણ છે. મહાભારતમાં એવું કે છે કે પાંડવો ને કૌરવો સાંજે ભેગા બેસતા લડાઈ પતે પછી. દિવસે લડે ને રાત્રે ભેગા બેસે. અત્યારે કોકને આમ ચામાં પીવડાવી દે, શરબતમાં પડી ગઈ દગો કરી, બધું ખબર જ ન પડે. પણ પહેલાના જમાનામાં યુદ્ધ થતા ને ધર્મ યુદ્ધ થતા, ધર્મની રીતે લડતા, ન્યાયની રીતે લડતા. ત્યાર પછી તો પાંડવોની સાવણીમાં હાહાકાર થઈ ગયો. મારવા હતા પાંડવોને અને મરી ગયાના 5 દીકરાઓ. કુંતાજી એટલી બધી રુદન કરે છે હૈયા ફાટ, અને અર્જુન જોઈ જાય છે કે દ્રૌપદીજી કે એટલું બધું કેમ રડે છે, કે 5 દીકરાને મારી નાખ્યા. લાગી આવે ને માણસને. અર્જુન એ વખતે પ્રતિજ્ઞા કરે કે જેની દીકરાને માર્યા છે ને એનું શિર છેદ કેતા એનું માથું નહીં કાપું, અને તારા પગ આગળ એનું માથું મૂકીને એની ઉપર પાટલો મૂકીને તને સ્નાન કરાવી છે, નકર મારી નરકમાં ગતિ થાય. આ અર્જુને પ્રતિજ્ઞા લીધી. અને અર્જુન પોતે જાય છે અસ્વસ્થામાને પકડવા. બ્રહ્માસ્ત્ર છોડે છે, પણ કૃષ્ણ ભગવાન એની સહાય કરીને એને પકડીને લાવે છે બાંધીને. દ્રૌપદીજી જોઈ ગયા. દ્રૌપદી એને જોઈને રડી પડ્યા. મુચ્છતામ બ્રાહ્મણો ગુરુ. બ્રાહ્મણ છે આપણા ગુરુ કહેવાય. મુચ્છતામ કહેતા એને છોડી દે કે છે. કોને કે છે? અર્જુનને. કેટલો વિવેક છે દ્રૌપદી, કેટલું એનું કરુણા છે ના હૃદયમાં, કે પોતાના 5 દીકરાને મારી નાખ્યા છે છતાં શું કે છે? છોડી દે આને. કે મને મારા દીકરા વાલા હતા ને એવું જ એને પણ એનો એકનો એક દીકરો છે, એને માને વાલો હશે. ગમે તેવો હોય પણ એની માને તો વાલો હોય ને. ભીમ કે તું છોડીશ નહીં આને, હવે આને પતાવી જ દેજે. કૃષ્ણ ભગવાન કે છે શાસ્ત્રમાં મારી 2 આજ્ઞા છે. ભગવાન હયાત ઉભા થયા. બ્રાહ્મણને મારવો જોઈએ ને નોય મારવો જોઈએ. કે કોઈ પણ બ્રાહ્મણને નો મારવો જોઈએ, પણ આયતા એ બ્રાહ્મણ હોય કેતા ખોટી રીતે લોકોને મારતો હોય ને એવા બ્રાહ્મણને મારવામાં પાપ નથી.
ખોટી રીતે લોકોને દગો કરીને માર્યા હોય ને એને મારવામાં પાપ નથી, ભ્રમ હત્યાનું પાપ એને નહીં લાગે. હવે કરવું શું? કૃષ્ણ ભગવાન કે માર અથવા ન માર, ભીમ કે મારી નાખ, દ્રૌપદીજી કે મારીશ નહીં. અર્જુન દીધામાં પડે છે. ભગવાન કહે છે કે એની ચોટલી કાપી નાખતું. બ્રાહ્મણ છે ને બધા ચોટલીઓ રાખતા, બધા જ રાખતા, હિન્દુ માત્ર. મુસલમાનોનું રાજ આપણા ભારત ઉપર 2000 વર્ષ થયેલું છે. 800 વર્ષ સુધી તો હમણે થોડા વર્ષો પહેલા જ રાજ થયેલું છે. અકબરે વધારે સારું રાજ કર્યું. પણ મુસલમાનોએ ભારત ઉપર બહુ, એક હાથમાં કુરાન ને એક હાથમાં તરવાલ રાખતા, મરો કે થાવ મુસલમાન. પણ ચોટલી ઉપરથી ઓળખતા કે હિન્દુ છે. મરી જાય પણ ચોટલી નહોતા કાપતા. અત્યારે તો બધાને ફ્લેટ થઈ ગયા માથા, કોઈને ચોટલી જવું જ નથી રહ્યું. હિન્દુને ચોટલી હોય, બ્રાહ્મણને ખાસ રાખે. અને દેહ છે ને એને દેવાલયની ઉપમા આપ્યું છે. દેહો દેવાલય એટલે શરીર છે એક મંદિર છે આપણું, જેની અંદર ભગવાન બિરાજમાન છે. મંદિર ઉપર ધજા હોય એમ બ્રાહ્મણની ચોટલી છે. ધજા ન હોય, મંદિર પૂજ્ય ન હોય, એમ જેની ચોટલી ન હોય ને બ્રાહ્મણ પણ અપૂજ્ય થઈ જાય. એટલે અર્જુનને કહે છે તું એની ચોટલી કાપી નાખ. એટલે અસ્વસ્થામાં એટલું બધું લાગી આવ્યું છે, હળાહળ અપમાન એકદમ એના મનમાં બરાબર ફરીને વેર બંધાણું. ચોટલી કાપીને એને કાઢી મૂક્યો એટલે નિતેશ થઈ ગયો હોય પોતે. અને પછી ત્યાંથી નીકળી જાય છે. આ બાજુ વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે તારો દીકરો છે ને દુર્યોધની મૂર્તિમાન પાપ છે. એના ભાઈને કહે છે તું આને છોડી દે. પણ ધૃતરાષ્ટ્રને એટલો મોહ હતો ને કે દુર્યોધન વાલમ વાલો એને હતો. બહુ જણાએ સલાહ આપી એમને. કૃષ્ણ ભગવાને સલાહ આપેલી છે, યુધિષ્ઠિર રાજાએ સલાહ આપી છે, વિદુરજી સલાહ આપી છે, પણ દુર્યોધનનો ત્યાગ નથી કરી શક્યો. આ વાતને દુર્યોધનને ખબર પડે છે કે મને મૂર્તિમાન પાપ કરીને મને છોડાવવા માંગે છે મારા બાપ આગળ. એટલે વિદુરજીને ભર સભામાં તેડાવીને અપમાન કરે છે. મહાભારતમાં એવું કહે છે કે ઈરાદાપૂર્વક, બુદ્ધિપૂર્વક ભર સભામાં બોલાવીને જો અપમાન કરે કોઈ પણ વ્યક્તિનું, એ માણસ નરકનો અધિકારી થાય છે. વિદુરજીનું અપમાન કરે છે. વિદુરજી પોતે પછી 35 વર્ષ સુધી તીર્થો કરવા ચાલ્યા જાય છે. અને પોતાનું ધનુષ હતું ની દરવાજે લટકાવીને જાય છે. જતા જતા પાછા દુર્યોધનને ઉપદેશ આપે છે કે તું કૃષ્ણ ભગવાન એના પક્ષે છે, પાંડવોના પક્ષે, એટલે તું હથિયારથી લડીશ તો કોઈ દાડો ફાવીશ નહીં. તો એના શરણે જાન તો તું જીતી જઈશ, તને રાજ આપી દેશે વગર લડાઈ. હથિયારથી લડી જીતીશ નહીં, એ પરમાત્મા છે એના પક્ષે. પણ દુર્યોધન તો વેગમાં હતો ને આસુરી બુદ્ધિ નો હતો, એ કઈ સાંભળે એવો હતો નહીં. ત્યાર પછી વિદુરજી તીર્થોની અંદર નીકળી ગયા. તીર્થોમાં ફરતા ફરતા આ બાજુ તો લડાઈ થઈ અને યમુનાજીના કિનારે ઉદ્ધવજી મળે છે. દ્વારકામાં ખબર પડે, હરદ્વારમાં ખબર પડી વિદુરજીને કે મહાભારતની લડાઈ ચાલુ થઈ ગઈ છે. અને આ બાજુ ઉદ્ધવજી મળે છે ને કૃષ્ણ ભગવાનના સમાચાર વિદુરજી પૂછે છે કે કૃષ્ણ કુશળ છે ને? ઉદ્ધવજી કે કૃષ્ણ તો ધામમાં ચાલ્યા ગયા અને જતા પહેલા તમને 3 વાર યાદ કર્યા છે કે મેં બધાને કાંઈક નું કાંઈક આપ્યું છે, પણ વિદુરજીને કાંઈ આપ્યું નથી. માટે વિદુરજીને મારું જ્ઞાન આપજો, એવું સોનક ઋષિને, મૈત્રી ઋષિને કૃષ્ણ ભગવાને કીધું છે. ઉદ્ધવજી વિદુરજી રડી પડે છે કે ઓ મને કૃષ્ણ યાદ કર્યા, 3 વખત સંભાળ્યા. અને બધા સમાચાર પૂછે છે કે હોય એ કૌરવો તો નાશ થઈ ગયા છે. ઉદ્ધવજીને કહે છે વિદુરજી કે મને કૃષ્ણની કઈક વાત કરો, થોડાક ચરિત્ર કયો. ઉદ્ધવજી કહે છે કે લોકો તો અભાગ્યા છે જગત આખું, કે ભગવાનને ઓળખી શક્યા નહીં. પણ યાદવો તો નિરંતર ના અભાગ્યા, જેના કુળમાં ભગવાન થયા તોય કોઈ યાદવ હોય. 56 કોટી યાદવ લખે છે પણ કોઈ ભગવાનને ઓળખ્યા નહીં કે પરમાત્મા છે. 12 ભક્ત લખ્યા છે હાચા કૃષ્ણ ભગવાનના. રામ ભગવાનના 3.5 ભગત લખ્યા છે. પેલો પગ ધોઈ અને અડધો ભગત લખ્યો છે. અને આમાં 12.5 ભગતમાં અક્રૂર ને અડધો ભગત લખ્યો, મણી ચોરીને ભાગી ગયો એટલે અડધો ભગત એને લખ્યો. 12.5 ભગત એટલે ઓળખ્યા ભગવાનને. 120 વર્ષ ભગવાન રહ્યા પણ દુનિયા ઓળખ્યા નહીં, એટલે અભાગ્યું જગત રહ્યું. આપણું કુળ તો નિરંતર નું અભાગ્યું કે છે ઉદ્ધવજી કે છે. ઉદ્ધવજીને જ્ઞાનના આચાર્ય તરીકે ભગવાન જતા પહેલા નિમતા ગયા છે. ઉદ્ધવને કહે છે હે ઉદ્ધવ, તું મારથી અણુ માત્ર પણ ન્યૂન્ય નથી, મારો સમ તું છો. અને એની પાદુકા છેલ્લે આપે છે. વિદુરજી પોતે મૈત્રી ઋષિના આશ્રમમાં, મૈત્રી પોતે ગંગાજીના કિનારે વશિષ્ઠ મુનિના આશ્રમમાં રહેતા હતા.
માંડવ્ય ઋષિના આશ્રમમાં. ત્યાં ઉદ્ધવજી જાય છે અને એને ભગવાન શ્રી કૃષ્ણની કથા સંભળાવે છે. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા જવા તૈયાર થયા. સાત્વિકી ભેગો છે, અર્જુન છે, ઉદ્ધવજી પણ ત્યાં પહોંચી જાય છે ફરતા ફરતા. અને ભગવાન જાય છે ને તો દ્રૌપદીજી એકદમ જ ભગવાન આગળ આવે છે. તે પેલા કુંતાજી પણ આવે છે. કુંતાજી કે ભગવાન તમે જાઓ છો, હું તો તમને મળી નથી, કારણ કે રાજમાતા બની ગયા હતા કુંતાજી. રાજ મળે ને માણસને, પ્રવૃત્તિ બહુ હોય રાજમાતાને. એટલે કે છે કે તમે જંગલમાં ફરતા હતા ને ત્યારે ડગલે ને ડગલે તમને યાદ કરતા હતા, અને રાજ મળ્યું ને એટલે અમે ભૂલી ગયા તમને. માટે કે અમને આખા કુટુંબને, પરિવારને કાયમ માટે અમને દુઃખ આપો, કષ્ટ આપો, એવા હું આશીર્વાદ માંગુ છું. આખી દુનિયામાં આવા કોઈ આશીર્વાદ માંગ્યા નથી. દુઃખની અંદર ભગવાન સાંભળે છે માણસ. કાલે આપણે વાત કરી હતી કે સુખ માણસને આવે ને તો ભગવાનને ભૂલે છે. આપણે જોજો કે ઠેસ વાગે દાઝી ગયા હોય ને તો તરત ભગવાન આમ સામાન્ય આમ થોડું કઈક હોય ને, વરસાદ ન પડે તો બધા આકાશમાં જોવે, ધૂન કરે. અરે વધારે ખેંચાય તો હવન કરે. પણ હારું વર થાય પછી કોઈ ઉપર જોવે? પછી શું જરૂર છે? આપણે સ્પેર વ્હીલ હોય અને પંચર પડે તારે જ યાદ કરે લોકો. ભગવાનને દુઃખ આવે ને ત્યારે સંભારે, ધૂન કરે. આ બાજુ કુંતાજી આવ્યા, કેવી જંગલમાં તો યાદ કરતા ભગવાન તમે નીકળ્યા, હું તો રહી દુઃખ માગ્યું. એટલામાં ઉત્તરા જે પરીક્ષિતની માં દોડતી આવે છે કે બચાવો બચાવો મને, કે મારી પાછળ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અસ્વસ્થતામાં. કારણ કે અભિમન્યુનો દીકરો કોણ હતો? ઉત્તરા અભિમન્યુની ઘરવાળી હતી, અને એનો દીકરો પરીક્ષિત ગર્ભની અંદર હતો. અસ્વસ્થતામાં એમ થયું પાંડવોનો વંશ હજી છે, બાળક પેટમાં આશીલાનો વંશ રહેશે, એનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. પેલા બધા આવા જ અસ્ત્રો હતા. અત્યારે બધા બોમ્બ ને મિસાઇલો ને પેલા આ બધા વાપરતા લોકો. અને 5 ધગધગતા બાણ આવ્યા, 5 પાંડવોને નાશ કરવા માટે, આમ અગ્નિ વર્ષે એવા. અને એકદમ દ્રૌપદી ને ઉત્તરા દોડ્યા. ભગવાન રથમાં બેસી ગયા છે કે ભગવાન ઉભા રહ્યો, અમને રક્ષા કરો. શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્રથી 5 બાણો પાડી દીધા, અને ગર્ભનો તો નાશ થઈ ગયો હતો બાળકનો, પણ ભગવાને સજીવન કરી અને એની રક્ષા બાંધી દીધી. અંગૂઠા જેવડું રૂપ કૃષ્ણ ભગવાને ધારણ કરી, હાથમાં ગદા લઈને ઉત્તરાના પેટમાં ભગવાન પોતે રહ્યા રક્ષામાં. કારણ કે પાંડવોનો વંશ એમને રાખવો હતો. ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન પોતે આ બાજુ ચાલ્યા જાય છે દ્વારકા. આ બાજુ વિદુરજી આવે છે, અને વિદુરજી આવ્યા કે આ બાજુ તો હોય કૌરવ નાશ થઈ ગયા હતા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી 2 પાંડવોના ઘરે રહેતા. વિદુરજી કહે છે કે ડોહા હવે મરવા પડ્યા છો, ઘર તો છોડો. કે તમારા હોય 100 દીકરાઓને જેની મારી નાખ્યા છે એના ઘરે રહેતા તમને શરમ નથી આવતી? અને પાંડવો તો રોજ તમને લાડુ જમાડે છે. તમારા દીકરા હોય તો પાંડવોને ઝેરના લાડુ આપ્યા હતા, અને આ તમને ખાંડના લાડુ ખવડાવે છે. વિદુરજી પોતે કહે છે એટલે ઉદ્ધવ ધૃતરાષ્ટ્ર ઘર છોડીને ચાલ્યા જાય છે. આ બાજુ યુધિષ્ઠિરને ચિંતા થઈ કે મારા કાકા ક્યાં જતા રહ્યા. જો એટલા હેરાન કર્યા ને તો પ્રેમથી રાખતા હતા. સજ્જન માણસ એનો ગુણ ના મૂકે. બહુ શોક કરવા મળ્યા કે અમે એને હાંચવાની હોય, ક્યાં જતા રહ્યા. એટલામાં નારદજી આવે છે કે તમે શોક ન કરો, તમારા કાકાને વિદુરજી લઈ ગયા છે, અને 5 દાડામાં તીર્થોમાં એ પણ ધામમાં જતા રહેશે. અને પાંડવોને કહે છે કે તમારો સમય પણ હવે નજીક આવી ગયો છે. ફક્ત 6 મહિના તમારી આવરદા રહી છે 5 ભાઈઓની. એટલે 3 યશ્વમેઘ યજ્ઞ કરે છે મૃત રાજાના દ્રવ્યમાંથી. યુધિષ્ઠિર રાજા એક તો શોક નિવારણ માટે યજ્ઞ કરે છે. લડાઈમાં એને શોક બહુ થયો હતો. નરોવા કુંજરવા બોલ્યા ને એમાંથી એને શોક થયો હતો. એને જો મારું કલ્યાણ જ નહીં થાય. શ્રી કૃષ્ણ ભગવાનને બહુ એને કીધું મારો મોક્ષ થશે જ, કારણ કે હું જૂઠું બોલ્યો છું. આપણને કોઈ જે ખંચકાય થયો, ધર્મનો અવતાર એને કહેવાય. અને આપણી અંદર ધર્મ હોય ને તો આ ગુણ આપણામાં આવ્યા. ધર્મ છે એ અધર નથી રહેતો. ધર્મ જેમ સુગંધ ફૂલમાં રહે, રૂપ વ્યક્તિમાં રહે, ગળપણ ગોળમાં રહે, એમ માણસની અંદર ધર્મ રહે છે. ધર્મ કોઈ ચીજ નથી કે આપવા લેવાની વસ્તુ કે વાતો કરવાની કે દેખાડવાની. એ તમારા ખેતરમાં ધર્મ આવે, વ્યવહારમાં આવે, ઘરમાં આવે, ખાવામાં, બોલવામાં, જોવામાં, આપણા હૃદયમાં ધર્મ હોય. એ ધર્મ વાળા કહેવાય. આપણે કહીએ ને પૈસા વાળા છે, એ માણસ આ ધર્મ વાળો એટલે ખાલી કપાળના ચિહ્નમાંથી ધર્મ નથી ઓળખાતો.
ધર્મ વાળો એટલે આચારમાં આવે. પ્રથમ ધર્મ આચાર ધર્મ છે આપણો. યુધિષ્ઠિર રાજા જૂઠું થોડું બોલ્યા તો નાસીપાસ થઈ ગયા જીવનમાં. શ્રી કૃષ્ણ ભગવાને સમજાવ્યા તોય નો સમજ્યા. શ્રી કૃષ્ણ ભગવાન એને ભીષ્મ આગળ લઈ જાય છે કે ભીષ્મ પર એને બહુ હેત હતો. જો આવી લડાઈ થઈ સામે લડ્યા તોય હેત હતો. માણસ વેર ભૂલતા નથી, ભાઈઓ ભાઈઓ નથી ભૂલતા. અને ભીષ્મ હવે તો બાણ સૈયા પર હોતા છે. કૃષ્ણ ભગવાન તો ઓહો ભીષ્મ દાદા તો ખરેખરની પીડા ભોગવે છે. આખી બાણની પથારી, ભાલા ખોડેલા, એની ઉપર શરીર હોઈ જવાનું આખું. શરીરમાં ભાલા વાગેલા છે. 58 દાડા હોતા છે. શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં જાય છે અને કહે છે કે ભીષ્મ દાદા, આ યુધિષ્ઠિરને શોક બહુ થાય છે, તો તમે કઈક વાત કરો. એ વાત અમને રવા દો, મારી વાત તમે સાંભળો. કે હું તમને પ્રશ્ન પૂછું તો મેં જીવનમાં કોઈ પાપ કર્યું નથી. કોને કે છે આ? મન કી જાણે તન કી જાણે, જાણે ચીજ કી ચોરી, इसके आगे क्या છુપાવું जिसमें हाथ में દોરી. જે મનનું જાણે છે પરમાત્મા, એને કે છે કે મેં પાપ કર્યું નથી. આપણે મનુષ્યને કહીએ કે ભગવાનને કહીએ કે મેં પાપ નથી કર્યું. દર્શન કરી ત્યારે ભગવાન આગળ આપણા પાપ આપણે મનમાં વ્યક્ત કરીએ છીએ. ભીષ્મ કે છે મેં કોઈ પાપ નથી કર્યું. કૃષ્ણ ભગવાન કે દાદા તમે પાપ કર્યું નથી પણ જોયું તો છે ને. મહાન પુરુષો પાપ જોઈ રહે ને એ પાપના ભાગીદારી થાય છે. દ્રૌપદીજીના દુશાસને વસ્ત્ર ખેંચ્યા ત્યારે તમે હયાત બેઠા હતા. દ્રૌપદીજી 5 પાંડવોને કહે છે મારી રક્ષા કરો, તમે મારા વસ્ત્ર ખેંચે છે. 5000 વર્ષ પહેલા એક સતીને નગ્ન કરે છે. ભર સભામાં કેવો અધમ કાર્ય કહેવાય. દુશાસનની બાહોમાં 1000 હાથીની તાકાત હતી એવું કે છે. પેલા બહુ તાકાત. ભીમની ગદા 100 મણની લખી છે. તો કેવી ભાષા લખી હોય કે આપણે જાણતા નથી. રાણા પ્રતાપનો ભાલો 5 મણનો હજી છે કે છે. એટલે માણસોમાં પેલા બહુ તાકાતો હતી. ખોરાક એવા હતા, આમ બધું વ્યવસ્થિત હતું. અત્યારે માણસ બધા તકલાદી થઈ ગયા થાવ. આમ બધું ચોખ્ખો ખોરાક એવા થઈ ગયા, ભેળસેળિયા બધા. છોકરા જન્મીને છે ગાંઠિયા, બિસ્કિટ, મેંદાના લોટનું બધું ખવડાવે. પેલા કડવા ઔષધ પાતા. હાલવાનું હતું, વાહનો થઈ ગયા આપણે. એટલે પગ ગયા માણસને, શ્રદ્ધા ગઈ બધી. પેલા વાડી બધી હાલીને જવાનું ને એટલે શરીર કસાય આપણું. અને બધું આવું ખાવાનું નહોતું. ઘી ગરમ કર્યો ને આખી શેરીમાં સુગંધ આવે. બે જને ઊંઘાડવું પડે. હું લાગે છે તને? હા, માણસોની અંદર બધું આમ માણસોમાંથી માણસાઈ જતી રહેતા. ફૂલમાં સુવાસ નું કેવું ફૂલ હોય, ફળ વગરનું ઝાડ કેવું હોય, ચંદ્ર વગરની રાત કેવી હોય, કુવા પાણી વગરની નદી કેવી હોય. માણસ એવા ગુણ વગરના. ઘડિયાળ આપશે ને બંધ પડી જાય 10 વર્ષ તો એને ઘડિયાળ જ કહેવાય. એમ માણસોમાં ગુણ ન હોય તો કહેવાય માણસ. કારણ કે ગાંડો હોય તો શું કે ગાંડો માણસ, પણ મૂળ માણસ, આકાર માણસનો છે. એટલે દુર્યોધન નામનો માણસ હતો ખાલી. કૃષ્ણ ભગવાનની ચિંતા થઈ, જો દુર્યોધન અમર રહેશે તો પાંડવોને મુશ્કેલી થવાની છે. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદીને તૈયાર કરી અને ભાનુમતી દુર્યોધનની પત્ની આગળ શ્રી કૃષ્ણ ભગવાન પહોંચી ગયા કે રાત્રે આજે જાય છે ને, આજની રાત બહુ સારી નથી અને દાદા તો હજી છે કાયમ, હજી તો ઘણા દિવસ યુદ્ધ હાલવાનું છે. તું કાલે જજે શાંતિથી, આજની રાત્રે ન જઈશ. અને કૃષ્ણ પહેલી વાર કહેવા આવ્યા ને એને કૃષ્ણ ઉપર હેત હતું દુર્યોધનની ઘરવાળીને, એટલે માની ગઈ. આ બાજુ કૃષ્ણ ભગવાને દ્રૌપદીજીને તૈયાર કરીને શ્રી કૃષ્ણ ભગવાને બીજું રૂપ ધારણ કર્યું દ્રૌપદીજીનું, કે અર્જુનની રાત્રે એની ભેગા રહ્યા ભગવાન દ્રૌપદી રૂપે. અને આ બાજુ ભગવાન પછી દ્રૌપદીજીને લઈ ઘૂમટો કઢાવીને રાત્રે 12 વાગે ચોકીદારને કહી રાખેલું ભીષ્મ પિતાએ કે એકલી સ્ત્રીને આવવા દેજે મારી રૂમમાં. ભીષ્મ તો બ્રહ્મચારી આખી દુનિયામાં વખણાય. પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય નાશ ન થાય. ગંગે પુત્ર હતા, પ્રતિજ્ઞા કરી હતી, એને સ્ત્રીનો ઘાટ પણ નહોતો. અને રાત્રે 12 વાગે પેલી દ્રૌપદીજી ગઈ અને ભીષ્મ માથે હાથ મૂક્યો. અખંડ સૌભાગ્યવતી રહે છે, તારા પતિનો કોઈ નાશ નહીં થાય. પતિ તો 5 હતા એને. અને પેલી લાજ બાર ઘૂમટો કાઢીને કે છે દાદા આશીર્વાદ તો ફળશે ને તમારા. કે તું ક્યાંથી આવી? રાત્રે 1 વાગે એકલી નો આવે તું. કૃષ્ણ ક્યાં છે? કે બહાર ઉભા છે. અને ભીષ્મ ન્યા ગયા. દ્રૌપદીજી પૂછે કે તમે પ્રતિજ્ઞા કરી છે ને અર્જુનને મારી નાખવાની કાલ? એ કે મેં તો આવેશમાં લઈને પ્રતિજ્ઞા કરી છે અને આ હું તને રાજીપાના આશીર્વાદ આપું છું. કૃષ્ણ ભગવાનને કહે છે કે હું તમને હથિયાર ઉપડાવીશ એકવાર લડાઈમાં,
અને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિજ્ઞા હતી હું હથિયાર લઈશ નહીં. ભગવાને ભીષ્મની પ્રતિજ્ઞા રાખવાટું પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી. આવે છે ને ચક્ર લઈને રથનું. ભીષ્મ પિતા પોતે ઉત્તરાયણના સમય આવે છે ત્યારે ધામમાં જાય છે. આ બાજુ યુધિષ્ઠિર રાજા 3 યજ્ઞ કરે છે. પહેલો યજ્ઞ શોકનો કર્યો, એને શોક થયો હતો. બીજો યજ્ઞ એની કર્યો બ્રહ્મ હત્યાના નિવારણ માટે કર્યો. અને ત્રીજો યજ્ઞ એની કર્યો પોતાની મનોકામના પૂરી થાય. 3 યજ્ઞો કરે છે. ત્યાર પછી કુંતા માતા ધામમાં જાય છે. થોડા સમય પછી દ્રૌપદીજી પણ ધામમાં જાય છે. પાંડવો પોતે ચાલ્યા જાય છે. આ બાજુ અર્જુન પોતે પહેલા આવે છે દ્વારકાથી રથ લઈ. રસ્તામાં બધા કાબાઓ એને આયરો મળ્યા. બધી પટરાણીઓને લઈને કૃષ્ણ અર્જુન આવતા હતા ભગવાનની, અને અર્જુનને લૂંટી લીધો. જે ભીષ્મ પિતાને મારી નાખ્યા, દ્રોણાચાર્યને કર્ણને મારી નાખ્યા ગાંડીવ ધનુષથી અર્જુને સામાન્ય માણસો લૂંટી ગયા. સમય બળવાન હે નહીં મનુષ્ય બળવાન. કાબે લૂંટી ગોપીઓ એ ધનુષ એ બાણ. કૃષ્ણ પધાર્યાને કેળ્યાની વાત શ્રી ભાગવતે ભાખી. કર્યો અસુરે બહુ ઉતપાત હરિનારી ઘેરે રાખી. અર્જુનને ઉપજ્યું કાંઈ ગાંડીવ ઘણું ઈચું. ન થઈ તેની સહાય બુઢા પણ આવ્યું નહોતું. અર્જુન એનોય હતો પણ ભગવાન જતા રહ્યા રખવાળા. આ બાજુ અર્જુન ખૂબ જ રડે છે, કારણ કે ભગવાનના બળથી મનુષ્યનું બળ કેટલું. આપણે પથ્થરો ઉછકવો હોય તો કેટલો 5 મણનો પથ્થરો માંડ 2-3 જણે ઉચકાય, પણ ક્રેન આવી હોય તો કેટલું ઉચકી નાખે. આખો ભરેલો ખટરો ઉચકી નાખે પડદે. એક માણસ જ આમ ઘેર પાડે છે. હનુમાનજી લંકામાં જાય છે ને રાવણની સભામાં પગ રોપ્યો અને ચેલેન્જ મારી કે આ પગ ઊંચો કરે સીતા માતાને આપી દેવા. રામની પરમિશન લીધી નથી. કેટલો આત્મવિશ્વાસ ભગવાનમાં એને હશે. બધાએ પગ ઉપાડવા આવે છે ને પગ ઊંચો નથી થતો, છેલ્લે રાવણ પગ ઉપાડવા આવે છે. મારા પગમાં શું પડે છે કે છે, રામના પગમાં પડે તો તારો ઉદ્ધાર થશે, આવું કે છે. રાવણ પૂછે કે તું છો કોણ? તારા પગમાં એટલી તાકાત છે, તું કોણ છો? હનુમાનજી શું બોલે છે? રામનો દાસ છું. એવું નથી કેતા તારો બાપ છું. ઘણા કે ને કોણ છો? તારો બાપ છું. બળ પોતાનું નથી બતાવ્યું. માણસને આમ પાવર આવી જાય, રાવણ થી પગ ઊંચો નો છો, હવે શું છે તારે? રામની તાકાત હતી એનામાં. જે કઈ કૃપા હતી કોની હતી? રામની. ભગવાનના બળથી માણસ આગળ આવે છે. મનુષ્યનું બળ કેટલું માણસ કરી શકે? એટલે એ બાજુ પછી પોતે કૃષ્ણ ધામમાં ગયાના સમાચાર અર્જુન પોતે લાવે છે. અર્જુન પોતે હૈયા ફાટ યુધિષ્ઠિર આગળ રડી પડે છે. યુધિષ્ઠિર પૂછે કેમ રડે છે તું? તો કે છે કે કૃષ્ણ ભગવાન જતા રહ્યા, આપણા રક્ષણ કરવા વાળા. દ્રૌપદીજી કહે છે કે ઉઘાડનારા રહ્યા અને ઢાંકનારા ગયા. આપણા જે કાયમ આપણે સહાય કરનારા હતા એ ભગવાન પોતે ચાલ્યા ગયા છે જગત છોડી. પાંડવો પણ ઉદાસ થઈ ગયા છે. ત્યાર પછી પાંડવો પણ હિમાલયમાં હાડગાળવા પોતે જતા રહે છે. આ બાજુ પોતે પરીક્ષિતનો જન્મ થાય છે. પરીક્ષિત રાજાને જન્મ પાંડવો જતા પહેલા પરીક્ષિત તો જોકે મોટો થઈ ગયો હતો. પરીક્ષિતના જ્યોતિષોએ જોવડાવ્યું કે આને સર્પદંશથી મૃત્યુ થવાનું છે. કેટલી બધી રક્ષાઓ કરી છે ભગવાને. અને જ્યોતિષો કે પરીક્ષિતનો સર્પદંશથી મૃત્યુ થશે એમનું. રાજા બહુ ધર્મવાળો થશે, તમારી કીર્તિઓ ફેલાવશે, પણ મૃત્યુ એની આ રીતે નક્કી થયેલું છે નિર્માણ. ત્યાર પછી તો ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે પરીક્ષિતના લગ્ન થાય છે. જન્મજય વગેરે 4 દીકરાઓ એમને થાય છે. મોટો જન્મજય હોય છે. અને પરીક્ષિત રાજા પોતે બહુ યુવાન થયો અને રાજ તિલક કરીને પાંડવો પોતે ચાલ્યા ગયા. પરીક્ષિત રાજા દિગ્વિજય કરવા નીકળે રથમાં બેસી. સારા ભોમંડળમાં એનું સામ્રાજ્ય છે પરીક્ષિતનું. અને રથમાં બેસીને ગયા તો એક દ્રશ્ય એમને જોયું કે એક અબુદ્ધ માણસ, ભીલ જેવો શુદ્ર પુરુષ, એક બળદને 3 પગ તૂટી ગયા હતા ને એક પગે બળદ ઉભો હતો. એને પણ લાકડીથી ધોકાથી મારીને પગ તોડી નાખ્યો હતો. અને બાજુમાં એક ગાય ઉભી હતી, એને પણ લાતો મારતો હતો. ગાય પણ ગોબર કાઢતી હતી, રડતી હતી. 2 વાતો કરે છે ગાય ને બળદ કે શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર ભાર ઉતારનારા હતા અસુરોનો, માયાનો. એ ચાલ્યા ગયા. આપણું રક્ષણ કરવા વાળા જતા રહ્યા. હવે કોણ આપણને આમાંથી ઉગારે? એટલામાં એકદમ પરીક્ષિત રાજા નીકળે છે ને આ જોયું દ્રશ્ય ને એકદમ રથમાંથી કૂદી પડ્યા. બાણ ઉગામે છે મારવા માટે. અને એકદમ શરણે આવી ગયો પેલો માણસ, શુદ્ર માણસ.
કે નમન નમનમાં બહુ ફેર, બહુ નમન નાદાન. પહેલાના રાજાઓ શરણે આવે ને એનો નાશ નહોતા કરતા. પરીક્ષિત તું કોણ છો? કે મૂર્તિમાન કળજુગ છું. ધર્મના 4 પગ હોય છે, 3 પગને તોડી નાખ્યા કળજુગે. સતયુગની અંદર તપ હતું, એક તપ રૂપી પગ તોડ્યો. ત્રેતા યુગની અંદર દયા હતી, દયા પણ સમાજમાંથી ચાલી ગઈ. દ્રાપદ યુગની અંદર પવિત્રતા હતી, એ પણ જતી રહી. અને કળજુગ એક સત્યના પગના આધારે ઉભો છે. બળદ, બળદ કહેતા ધર્મનું સ્વરૂપ. અને ગાય હતી એ મૂર્તિમાન પૃથ્વી હતી. પરીક્ષિત રાજા કે તું મારા સામ્રાજ્યમાંથી ગમે ને ભાગી જા, કે તમારું આખી દુનિયામાં રહેશે, મારે જવું ક્યાં? મને થોડુંક રહેવાની જગ્યા આપો. પરીક્ષિત રાજા એને જગ્યા આપે છે, 4 સ્થાન આપે છે. 4 સ્થાન કળજુગના ગણાય છે ભાગવતની અંદર. પહેલું ક્યાં રહેવું તારે? તો કે છે દૂતમ કહેતા જુગાર રમાય ત્યાં રહેવું. કળજુગ એટલે કંકાસ, કકળાટ, ઝઘડો, એનું નામ કળજુગ. અત્યારે આપણે કળજુગમાં જીવી છીએ, પણ કળજુગ છે ને એ આપણામાંથી અઠે, સમાજમાંથી ન અઠે. આખી દુનિયામાંથી કળજુગની આવડતા 4,32,000 વર્ષની લખી છે. હજી કળજુગ 5,000 વર્ષનો થયો છે. શ્રી કૃષ્ણ ભગવાન હતા ત્યારે યુધિષ્ઠિર રાજાએ પહેલી વાર તાળા જોયા દુનિયામાં. તાળા બનાવવા વાળો લુવાર જોયો યુધિષ્ઠિર રાજાએ, કે આ શું બનાવે તું? કે તાળા બનાવું છું. તાળા શેના માટે? તાળા જ નહોતા ક્યાંય. એ કે લોકો ચોરી નો છે ને એટલે આ લોક મારવાનો. લોકો બીજાની વસ્તુ લઈ જાય એ કલ્પના જ નહોતી. ભાગવતમાં કથા આવે છે, એક વાણિયાએ બ્રાહ્મણે વાણિયાને ઘર વેચ્યું. અને ઘર વેચ્યા પછી ઘર તોડ્યું પેલા વાણીએ, અને વેચ્યું તો અંદાજે હોનાના ચરું નીકળ્યા. એટલે વાણીઓ બ્રાહ્મણને દેવા આવે છે કે ભાઈ આ મારી માલિકીના નથી, આ તમારા પૂર્વજોએ દાટ્યા હશે, એટલે હક તમારો કહેવાય, તમે લઈ લો. બ્રાહ્મણ કે મેં તને વેચી દીધું ને પછી મારું આમાં કાંઈ ન હોય, જે નીકળે તારું ગણાય, હું ન લઉં. જો આ સતયુગ. યુધિષ્ઠિર રાજા હતા, એને કઈ ન્યાય કરાવવા આવ્યા. રાજા સમજાવે છે, બે કે એક એમી નો લઈને પેલો કે હું ન લઉં, અનહક નું લઈ પાપ કહેવાય. રાજા કે મૂકી રાખો, પછી ન્યાય કરશું. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર હયાત હતા. શ્રી કૃષ્ણ ભગવાન ગયા ને પછી થોડા વર્ષો પછી પેલો આવ્યો વાણિયો. એ કે પેલું લાવો, એ મારું જ કહેવાય, કારણ કે મેં ઘર ખરીદી લીધું, એમાં જે નીકળે મારું જ કહેવાય. બ્રાહ્મણ આવ્યો કે એનું ન કહેવાય, એને ઘર જ વેચવું છે, પેલું તમારા વડવા હોય દાટ્યું હોય. બે ઝઘડ્યા. આ કળયુગ નું શરૂઆત થઈ ગઈ. માણસને તરત શરૂઆત થઈ. ભગવાન જ્ઞાન તરત જ, જેમ લાઈટ જાય ને અંધારું થાય ને, તરત જ બધું આવવા મળ્યું. એટલે કળયુગ પોતાને 4 સ્થાનો પરીક્ષિત રાજા આપે છે. પહેલું સ્થાન કયું આપ્યું? જુગાર. જુગારનો અર્થ હાવ ગુજરાતીમાં કરવો હોય તો અનહક નું લઈ લેવું, મહેનત કર્યા વગર મેળવી લેવું, એનું નામ જુગાર. આપણે જુગાર રમીએ છીએ બધા જ. ભક્તિ કરવી નથી અને ભગવાનનું ધામ જોઈએ છીએ. નોકરી કરવી નથી માણસને, પગાર લેવો છે, એ પણ જુગાર છે. વિદ્યાર્થીઓને ભણવું નથી અને પહેલા નંબરે પાસ થવું છે ચોરી કરીને, એ જુગાર જ છે. મહેનત વગરનું મેળવવું અનહકનું, એ જુગાર. પાંડવો પણ જુગાર એમાં કાકા દાદાના ભાઈઓ હતા. અત્યારે માણસો સમાજમાં, આપણે ગામડામાં પવિત્રતા છે, પણ અબજો રૂપિયાનો જુગાર ખાનાઓ ચાલે દુનિયામાં. આમ માણસો ન રમે, પણ ભીમ 11 ના દાડે થોડુંક રમે આપણે ગામડામાં, જાણે હારો દિવસ કહેવાય ને એટલે સુકનગીરા કહેવાય. અને જન્માષ્ટમી દાડે થોડુંક રમે પાછા. ભગવાન પ્રગટ થયા ત્યારે રમવું જોઈએ. અત્યારે મેચ રમાય ને એમાં જુગાર રમાય છે, કોણ જીતે ને કોણ હારે. માણસ કેટલો જુગાર રમાઈ જાય છે. આણંદની અંદર એક ભાઈ જુગાર રમ્યા. આણંદની બાજુમાં એક ગામ છે. 700 રૂપિયામાં પોતાની પત્નીને વેચી મારી જુગારમાં. આ બનેલો પ્રસંગ, હજી 5-7 વર્ષ થયા આ પ્રસંગ. પોપર આણંદની અંદર એક ભાઈ એની દીકરીના લગ્નના દાગીના 20 તોલા હોનું ને ખિસ્સામાં 20,000 રૂપિયા લઈને ઘરે જતો હતો હોની ત્યાંથી, અને રસ્તામાં ક્લબમાં ગયો. 20 તોલા હોનું ને 20,000 રૂપિયા મૂકી દીધા. ક્લબના માલિકને થોડીક દયા આવી, તે વળી થોડાક પાછા આપ્યા. ચરોતરનો એક ભગુભાઈ પટેલ 700 વીઘા જમીન મૂકી દીધી જુગારમાં. જુગારી કોઈ કરોડપતિ સાંભળ્યો જ ક્યારે થયો હોય કે જુગાર રમીને માણસ બહુ આગળ આવી ગયો સમાજમાં? જુગારી માણસનું તો સમાજમાં આબરૂ જ નહીં કાંઈ. અને કેટલો જુગારો ક્યાં ક્યાં રમાય છે. એટલે જુગાર છે એ પાપ છે, કળયુગનો વાસ છે. પાનાને અડવું જ નહીં. લંડન ની અંદર કહેવત છે,
કે પાસા કેવા નાખવા જોઈએ? આપણે પાસા નાખે ને જુગારમાં, પાસા એવા નાખવા જોઈએ કે પાસાને એવા નાખી જ દો કે ફરીને આવે જ નહીં, એવા જ નાખો કે ફરી પાછા આવે જ નહીં આપણી પડખે. ઘણા કે અમે ખાલી ખાલી રમીએ છીએ, ખાલી માંથી જ થાય પછી ભર્યું, એ અડવાનું જ નહીં. છોડે આમ રમે પછી બોલી થાય. ગઢડાની બાજુમાં પીપળ ગામ છે, હું એ ભાઈના ઘરે જઈ આવ્યો છું, 1.5 વર્ષ થયું. ખેડૂત છે પટેલ આપણો, સારામાં સારો બંગલો છે ગામમાં, ભાવનગરમાં બંગલો છે. બધું જુગારમાં ફૂકી માર્યું એક દાડામાં. 10% વ્યાજ લાવ્યા, દરબારો નથી રૂપિયા, બધું જ આજે એના બૈરા છોકરા મજૂરી કરતા થઈ ગયા. આ તો જોયેલા પ્રસંગો, આપણે અમુક તો સાંભળેલા છે. જુગારથી આખું જ રહેવાનું, ભૂલમાંય ન રમવાનું. અનહકનો પૈસો તમને શાંતિ નો આપે, કોકનો તો છે નહીં. પાના રમીને માણસ આજે કેટલા બધા આવું તો આવે છે. એટલે ભક્તિ આપણે કળજુગનો વાસ છે, રમવું નહીં. બીજું કે છે પાનમ કહેતા દારૂ. દારૂ પણ માણસને કળજુગનું સ્થાન આપ્યું છે. પરીક્ષિત રાજાએ કેટલો દારૂ પીવાય છે? 10 વખત નર્મદા આવે ને એટલો દારૂ વરસમાં પીવાય છે. કેટલો દારૂ! આજે જાત જાતના દારૂ, 1000 જાતના દારૂ લખ્યા છે. આપણે જેમ કેરીઓ છે ને, 1000 જાતની કેરીઓ બહાર આવે છે. આપણે થોડીક આમ તોતાપુરી, ઢીકડીને હાફૂસ ને ધાણતા હોય, બાકી ચોપડી છે 1000 જાતની. 700 જાતના ચોખા આવે છે. એમ દારૂ પણ 1000 જાતના આવે છે. એની પુસ્તક ઇંગ્લેન્ડમાં કેવો કેવો દારૂ તમારે. અને દારૂ માણસ આજે પી બરબાદ થઈ ગયા છે સમાજમાં. જુઓ, દારૂ એટલે બધું સમજી લેવાનું, વ્યસન માત્ર. પાનમ એટલે વ્યસન બધા જ આવી ગયા. આ તમે ગુટકા ખાવ છો એ પણ એ કળજુગનો જ વાત છે. નામ કેવા બધા આપ્યા છે, તુલસી, હા, માણેક છન, આ બધા નામ આપ્યા છે. ભગત, ભગવાનના નામ આપ્યા. મારી પાસે કચરો ભર્યો હોય. હમણાં એક ભરતભાઈ આવ્યા હતા લંડન થી, ગઢડા. એના ઘરે હું 2 વાર જમી આવ્યો છું લંડન. મેં એને કલાક સમજાઈને હાથમાં પાણી આપ્યું, ભગવાનની મૂર્તિ આગળ લઈ જઈ. તિલક સાંડલો કરે પાછા, અને 22 માવા ખાય રોજના. 30 વર્ષની ઉંમરે ભાઈ મૃત્યુ પામ્યા. હમણાં જ ગઢડા આવ્યા હતા ને પ્રમુખ સાહેબના આશીર્વાદ લીધા, બ્લડ કેન્સલ થઈ ગયું. રડ્યા, માર્યા ઘરે રડ્યા હતા કે હું માન્યો નહીં, અને ધામમાં નડિયાદમાં જતા રહ્યા. માવા ખબર ને કેમ ના, માવો દૂધ નો હોય. આ માવા કહેવાય, માવો દૂધ ને એમ પેંડા બને એ માવો કહેવાય. આ માવા કહેવાય, કચરો કહેવાય, ગટર મોઢામાં નાખે માણસો. અરે ઘણા માવતર એવા છોકરા નહીં ખવડાવે, પાછા થોડુંક લેવા જાય ને લે 2 પાંદડા. ના, વ્યસનો વાળા કેવા બધા વ્યસનો છે ને. પ્રમુખ સ્વામી મહારાજ સાથે એક ભાઈ નાનું ભાઈ કરીને હતા સુરતના, અને ગાડી ચલાવતા હતા અમેરિકામાં. અને સ્વામીને પગે લાગ્યા ને એટલે ખિસ્સામાંથી સિગારેટ પડી. અને ફોરેનની સિગારેટ છે ને બહુ લાંબી, અને એકદમ પેકિંગ એનું એટલું સરસ હોય ને, આમ તમને આમ સરસ આમ પેકિંગ. કેટલી સિગારેટો બહાર પડે છે વર્ષમાં? 2400 અબજ. તમને માન્યામ નહીં આવે. ઇંગ્લેન્ડની અંદર નાના છોકરા છોકરીઓ ટોટલ સિગારેટો પીવે, 2% બાકી નથી ટોટલ. આપણા ભારતમાં આપણે સત્સંગ સમુદાય ધાર્મિક બેઠા છો, કોઈ બહાર તમે જોવો તો કેટલા વ્યસનો માણસને છે. આજે બૈરા વ્યસનો કરે છે. નાની વાવડી મને એમ છે 10મા ધોરણમાં ભણતી છોકરીઓ બધી ગુટકા ખાય, પટેલોની બોલો. વિદ્યાનગર કોલેજમાં છોકરીઓ સિગારેટો પીતી થઈ ગઈ. હવે એના દીકરાને શું સંસ્કાર આપશે? ક્યાં છે માણસ કે કોમ્પ્યુટર લાવો, અમારે ભાઈ એસી આવ્યું, ગાડી આવીને, મોબાઈલ આવ્યા, ઘર હળગ્યું, એનું શું? આ બધી પાયમાલી વ્યસનોમાંથી કેટલી બધી થઈ સમાજની. પેલા વ્યસન જ નહોતા, નામે વ્યસન નહોતા. એક ભાઈ છે ને હોકો પીવે ને દૂર બેન, હોકો તો ક્યાંય દૂર રાખે 10-15 ફૂટ, અને નાળાઈ રાખે. હોકો કે વ્યસન થી આઘા હારાઈ કે આપણે ફૂંકાઈ મારે પાછો. વ્યસન મોઢામાં ધુમાડા જ કાઢે જ યાર, આઘા હારા વ્યસન. એટલે પેલા નાનું ભાઈ ની સિગારેટ પડી ને એટલે પ્રમુખ સ્વામી કે છે કે તમે સિગારેટ છોડી દો ને, અમને ગાડી લઈને ફરો છો, તમે એટલી સેવા કરો છો. સ્વામી એ વાત નહીં બને કે કેમ? તમે કહો તમારી બૈરીને છોડી દઉં કે 15 વર્ષનો હતો ને ત્યારથી હું સિગારેટ પીવું છું, ને બૈરી આવી છે 22 વર્ષ પછી. એટલે પહેલા સિગારેટ આવી છે, પછી ઘરવાળી આવી છે, એટલે હું સિગારેટ તો છોડીશ નહીં. સ્વામી એને બહુ સમજાવ્યા, ધીરે 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 છોડાવડાવ્યું. પણ વ્યસન એટલા ઘર કરી ગયા હોય છે ને માણસને, માણસ કે મને સંડાસ જ ન ઉતરે બીડી વગેરે, એવાય અમુક હોય છે.
પોઈઝક નથી હોતા. ઘોડિયામાં કોણ બીડી પાતું હતું? લઈને જન્મા થા બીડીને બોલી ગળી. ઘોડિયા નહોતા બગડતા બીડી વગેરે. બીડી હોય તો સંડાસ ઉતરે. આ ટેવ હોય. મંદિરમાં આવે ને ગોદડા ઉઠીને બીડીઓ પીવે ઘણા. એટલે ભાળી જાય ને બહાર. યાત્રાળાની બસ આવી હોય ને, નવી રજાઈઓ મંદિરમાં સરસ હોય, અને ઉતારામાં શું પેલા કોઈ માણસો સાફ સફાઈ વાળા હોય, માણસો હોય એટલે બહાર ધુમાડા ભાળી જાય એટલે ગોદડું ઓઢીને અંદર બીડે. ગોદડા કેટલી રજાઈઓ કાણી કરી નાખે આપણે તો પેલા તણખા પર એને સંડાસ માંથી પી આવે. હવે બીડી કઈ પીવાની વસ્તુ છે? તમે મશીન છો ધુમાડા કાઢો તો હળગી જવું છે તમારે. ધુમાડા શેમાં નીકળે? હળગે એમાંથી નીકળે. તમે નાકમાંથી ને મોઢામાંથી ધુમાડા કાઢો છો તે હળગ્યા છો કે નહીં? હળગે તો જ ધુમાડા નીકળે ને. હળગવું છે? મા બાપ ભલે હળગ્યા, તમે નો હળગશો. વ્યસનો કેટલા બધા. પેલા માવા કહે ગિલોડીનો પાવડર નાખે, ઢેર ગલોડીનો પાવડર નાખે છે અંદર. આ પેલા પાન પરાગ વાળા આવ્યા હતા વડોદરા. પાન પરાગ ને આપણે ગુટકાનું નામ શું આવે છે? માણેકચંદ વાળા. ચા બહાર પડી માણેકચંદ ની ને. વડોદરા આવ્યા હતા બાપાના દર્શન કરવા પ્રમુખ સ્વામીના. સ્વામી કે તમારા કારખાને તો કેટલી બાયોને વિધવાઓ કરી છે. આ છોડો ને, બીજો ધંધો નથી દુનિયામાં, રોટલો નથી મળતો તમને. કેટલા માણસોના જીવન હણી લીધા, પછી એની ધંધો બદલો. સ્વામી બહુ વાતો કરી. આ ચા ને બધું બહાર પડ્યું. એનો દીકરી એના કુટુંબમાં કોઈ નથી ખાતું પાછું, કારણ કે જાણે મારી પાસે હું નાખી છીએ. અને માણસો આ બધા વ્યસનો કરે છે જાત જાતના. હમણાં હું ભોજપરા ગયો હતો, ભાવનગરની બાજુમાં મહાવીરસિંહ બાપુનું ગામ છે. એ ભોજપરામાં સભા કરી અને મધરધામમાં ગયા. ગામના માણસો કે અમારું અડધું ગામથી વધારે વિધવા છે અહીં. હું કામ કે ઘરે ઘરે દારૂ પીવાય છે. એમાં એક દાદા તિલક સારલો કરીને બેઠા હતા કે સ્વામી મારા 3 દીકરા 3 દારૂ પીવે છે. 2 જણા પીને જ આવ્યા હતા સભા. ઘરે ઘરે દારૂ. આ ભોજપરા ભાવનગરની બાજુમાં ઘરે ઘરે કોક બાય તો રાંડ્યા જ હોય. દરબારોમાં તો લગ્ન કર્યા ને બીજાડે રાંડ્યા તો પછી ભણવાનું નહીં જિંદગી કે હારે જ રહેવાનું, પાછું પિયરમાં નહીં રહેવાનું. કેટલો ત્રાસ બાય ને. આ વ્યસન, આ દારૂ, આ બીડીયું, ગુટકા. એટલે આ કળજુગના સ્થાન પરીક્ષિત રાજાએ કળજુગને આપ્યા છે. એમાંથી આપણે બચવું હોય તો વ્યસનમાંથી દૂર રહેવું. વ્યસન છે ને એનાથી આપણે જેટલા આઘા રહી. લોકો કે છે ને બીડી છે એ સ્વર્ગની શું છે? સીડી છે. જો દાદાને ખબર છે પાછા. સ્વર્ગની સીડી કે છે ઉતરવાની છે, ધામમાં જવાની છે. પાછા આવો. સંત ચલે વૈકુંઠ में બેસે વિમાન કે માઈ, જહાં જાકે વાપસ ફરીને ભાંગ તમાકુ નાઈ. સંત ગયા ઉપર, પણ હોકાનું વ્યસન હતું, ત્યાં તો હતું નહીં કઈ. સ્વર્ગમાંથી માણસ ટેવ પડી હોય ને એટલે કોઈ દાડો કોઈ વ્યસન આપણે રાખવું નહીં. તમાકુ છે 120 દેશ ઉપર ઉગાડે છે તમાકુ. આપણે અહીં ગુજરાતમાં બહુ તમાકુનું ઉત્પાદન છે, ખાલી કાઠિયાવાડીમાં નથી. ચરોતરમાં જાઓ, આપણે જેમ કપા હોય ને એમ તમાકુ હોય, પણ તમાકુના ખેતરને કોઈ વાડ નથી હોતી. કારણ કે ઢોર છે ને એ પણ તમાકુ ખાતા નથી, એટલે વાડીને રાખતા જ નથી. દાદા તમે કથા વચ્ચે ન બોલશો, સાંભળવાનું સુખ નો આવે. એટલે તમાકુ છે માણસના કેટલી બરબાદી થાય છે સમાજમાં. એટલે વ્યસનને પણ કળજુગનું સ્થાન આપ્યું છે. ઘણા બધા પ્રસંગો. હમણાં ઇંગ્લેન્ડમાં વાંદરાઓને બીડી પીવડાવી, 2 બીડી પીવડાવી વાંદરાને. પ્રયોગ કર્યો તો એને આંખમાં ઝાંખપ આવી ગઈ. એક ઉંદરડાને 5 બીડી પીવડાવી. ઉંદરડા છે ને બહુ મોટા, બિલાડી જેવડા ઉંદરડા મુંબઈમાં હોય છે. તો એની નસો બધી ફાટી ગઈ. તમે જોજો કોઈ વ્યસન નો એક બીડી પીવો ને તમને ચક્કર આવવા મળે, બેચેની લાગે. કારણ કે ખોટી વસ્તુ છે. તમે કોઈ જે ખાધું ન હોય એવું કઈક ઢોકળા ખાઓ, કઈક એવી વેરાયટી મીઠાઈ ખાઓ, તમને ચક્કર નહીં આવે. ચાઇનાની કઈક આઈટમ ખાય, કઈક પંજાબી આઈટમ ખાઓ, શાકાહારી આવશે. પણ તમે બીડી છે, તમાકુ 5 પોતરા ખાઓ, તરત વમળ આવવા મળે માણસને. એ માણસનો ખોરાક જ નથી. એટલે એને પણ આપણે સ્થાન આપ્યું છે. ત્યાર પછી કળજુગે ત્રીજું સ્થાન છે એમાં આપ્યું છે વ્યભિચાર. વ્યભિચારના કર્તવ્યો. કોઈ દાડો પર સ્ત્રી ગમન કરવું નહીં. સ્ત્રીની અંદર કળજુગનો વાસ આપ્યો છે, સ્ત્રીની અંદર જ. પણ કઈ સ્ત્રીને આપ્યો છે? કુટલા સ્ત્રી હોય, વેશ્યા સ્ત્રી હોય, અધર્મ નીતિ વાળી સ્ત્રી હોય, એની અંદર પણ કળજુગનો વાસ પરીક્ષિત રાજાએ આપ્યો છે. ઇન્દ્ર રાજા દેવતાઓનો રાજા કહેવાય, સ્વર્ગનો. એ રાજા પોતે ચંદ્રને વાત કરે છે
કે ગૌતમ ઋષિ છે ને એની પત્ની બહુ દેખાવડી છે, અહલ્યા, અને મારે એની જોડે સંભોગ કરવો છે, તું મને મદદ કરી. જો આવા કામમાં બધા ચંદ્રમાં મદદમાં જોડાણ, આવા કામમાં મદદ કરાય કે પેલા શિખામણ અપાય? સચી જેવી રાણી છે, કેટલી બધી અપસરાઓ છે ઇન્દ્ર આગળ, અને ઋષિના ઘરમાં એ કે હું મદદ કરું, કે તું કુકડો થઈને બોલજે 3 વાગે, અને હું બિલાડો થઈને એના ઘરમાં કરી જાય છે. 3 વાગે કુકડો બોલ્યો ને રાજા પોતે, ઓલા ઋષિ પોતે ગૌતમ ઋષિ જાગી ગયા. કાચ વહેલી કેમ હવાર પડી? પેલા તો ઘડિયાળો નહોતા. પોતે સ્નાન કરવા ગંગા નદીમાં જાય છે. ગંગા બોલ્યા કે ઋષિ વહેલા કેમ આવ્યા છે? ઋષિને શું કઈ ગડબડ થઈ છે? કુકડો બોલ્યો ને ગંગાજી બોલ્યા વહેલા કેમ આવ્યા? પોતે નદી કિનારે ધ્યાનમાં બેસીને ઘરનું દ્રશ્ય જોયું. આર્ષ દ્રશ્ય હતા, ઋષિ બધું જોઈ શકતા, કે ઇન્દ્ર રાજા ઋષિ પત્ની જોડે ખોટી ક્રિયાઓ કરી રહ્યો છે. અને એકદમ ઋષિ શ્રાપ આપ્યો ત્યાં જ. શરીરમાં 1000 ભગ એને થઈ જાય ઇન્દ્રને, અને બધા ભગમાં એને પાસ પરવું નીકળે ને પીડા પામે 1000 વર્ષ ઊંધી. અને ચંદ્રમાને પણ એક પેલું માર્યું, પેલું હોય ને મૃગ ચર્મ, એટલે કલંક એનામાં પહેરી ગયો. બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવી કથા આવે છે, એ પુરાણ આખું મેં વાંચ્યું ત્યારે ખબર પડી મને કે આમાં આવી કથા એક લખેલી છે. આપણે તો બહુ ઋષિઓનું બોલાય નહીં, પણ આ તો પુરાણમાં લખેલું છે કે બૃહસ્પતિની દીકરી તારા એને લઈને ચંદ્રમાં ભાગી ગયા. બૃહસ્પતિ દેવતાઓના ગુરુ કહેવાય, ગુરુની દીકરીને લઈને ચંદ્રમાં જતા રહ્યા. બધા સમજાવે છે તો મુકતા નથી ને એને છેલ્લે શંકર ભગવાન સમજાવવા ગયા કે પત્ની તો ગુરુની દીકરી તો બેન કહેવાય, તો છોડી દે. ભગવાને ત્રિશૂળ માર્યું એને ચંદ્રમાને, ત્યારે છોડે. આવી બધી કથાઓ, કારણ કે માણસને વાસનાઓ છે ને અનાદિકાળની જીવમાં છે. શરીર ઘટા થાય છે, મન ઘટું નથી થતું. મનમાં માણસને ઝંખના વિષયોની, ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે બહારથી વિષય તમે ન ભોગવો ને તો અંતરમાં વિષયનું ચિંતવન થાય, પણ વિષય વગર કોઈ જીવ રહી શકતો નથી. વિષયો 5 છે. એટલે સ્ત્રીની અંદર પણ એને આપ્યું છે. ઘણા બધા પ્રસંગો એમના આવે છે. રાવણનું પતન શેમાંથી શું છે? કેટલો રાવણ વિદ્વાન હતો, 4 વેદ મોઢે બોલતો, બ્રાહ્મણ હતો, તપસ્વી હતો, 10,000 વર્ષ તપ કર્યું છે, શંકર ભગવાનનો ભગત હતો, છતાંય પણ સીતા માતાને બેહારવાના અભરખા ઘરમાં એમાંથી રાવણનું પતન થયું. જુઓ, સ્ત્રીમાંથી થયું ને. એક ભાઈ કથામાં શું કે આપણે છીએ ને ભમરા છે, સ્ત્રીઓ છે એ ફૂલ છે, ભમરો તો ગમે તે ફૂલ ઉપર સુગંધ લે. આવો ભેદ તમારે ન સમજાવો. કોઈક મહાત્માને કીધું છે, એવી કથા આવે છે. આપણે ગુણેશ્વરની વાતોમાં આ પ્રસંગ આવે છે કે ભાઈ આ શાસ્ત્રમાં વિવેક બતાવ્યો, વિધિ અને નિષેધ લક્ષ્મણ રેખાઓ દોરી છે કે બોર્ડરમાં રહેવું. અને પેલો છે ને કોકના ઘરમાં પેઠવો છે, રાતના ખોટા સંબંધ હશે, અને તો દરબારનું ઘર નહીં તો બારે વાડીએ ગયા હશે. અને આ બાજુ એ ભાઈ વાડીએથી રાત્રે આવ્યા પાછા, બીડી બાકસ કે ચા પાણી ભૂલી ગયા છે, અને જોડા પડેલા ફળિયામાં ખબર પડી કે મારા ઘરમાં કોક છે. સ્ત્રીની આંખમાં ઊંઘ નહોતી કે કોઈ નથી, અને ભાલો લઈને ગયેલા ને તે ભાલો કોઠીમાં નાખ્યો જોવા, અને કોઠીમાં ભાઈ હંતાણેલા. અને ભાલો વાગે તો નો અવાજ કરવો હોય તો નીકળે તો ખરો જ. અને શીશ પડીને પેલો તો ખાંડણી એમ ખાંડે ને ભાલાથી મળ્યો મારવા, અને કાળી શીશો પડે જીવ જાય. તારે મંદિર બાજુમાં સંતો જાગ્યા, પેલા બોલ્યા હતા નર ભમર. સંતોએ પૂછ્યું બાલ મુકુંદ સ્વામી, સ્વામી આ અવાજ કેમ બહુ આવું શું થાય છે? કે આ તો ભમર ગુંજાર કરે છે, કે છે ભમર ગુંજાર કરે છે. એટલે આ પાપ છે, આમાંથી દુઃખ હજારો લાખોને આવ્યા છે. કોઈ પાપ જાણતું નથી, પણ આપણું હૃદય તો જાણે છે ને, આપણને જ ખૂંચા કરે. એટલે સ્ત્રીની અંદર પણ આવી રીતે આપી છે પવિત્રતા. ત્રેતા યુગની અંદર પવિત્રતા જતી રહી, પવિત્રતા. હિંસાની અંદર આપણે કળયુગનો વાસ આપ્યો, 4થું સ્થાન. હિંસા ન કરવી કોઈ નહીં. સહેજ મળ્યા જો દૂધ બરાબર, માગ लिया છો પાણી, ખેંચ लिया જો રક્ત બરાબર, ગોરખ બોલ્યા વાણી. સેજે સેજે મળે ને તો દૂધ મળ્યા બરોબર છે. તમે માગીને લો ને તો પાણી છે, દૂધ હોય તોય. અને ખેંચીને લો એટલે પરાણી લો ને એનું લોહી પીધા બરોબર છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષા પત્ર લખ્યું માકડ ચાકડ જો ઝીણા જીવને પણ મારવાની જાણી જોઈ. વિવેકાનંદ સ્વામી પરદેશ ગયા ને, અને કારખાનું દેખાડ્યું કે એક બાજુ ગાયને ઊભી રાખે અને ગાય કતલખાનામાં જાય તો બધા સ્પેર પાર્ટ એના જુદા થઈ જાય, લોહીની બોટલો ઓટોમેટિક ભરાઈ જાય.
ચામડાના ઓટોમેટિક સાફ થઈને એના પટ્ટા બકલો બનવા મળે. પેલું પાકીટો અમેરિકામાં એવી ફેક્ટરી બતાવી, અને હાડક્યાનો પાવડર થઈને એની દવાઓ બને. એને એમ કે ખુશ થઈ જશે કે અમારા દેશમાં આવું સંત વિવેકાનંદ સ્વામી કે આ બધું ભેગું કરીને નાખો આ બાજુ, અને આ બધું ગાય ઊભી કરો હવે, કે તમને જીવાડવાનો અધિકાર નથી તો મારવાનો અધિકાર નથી. ભારતની અંદર 1 લાખ ટન માઉસ વેચાય છે દર વર્ષે. કેટલું? લાખ ટન. 50 મણે ટન થાય. કેટલા પ્રાણીઓને મારી નાખતા હશે. 3500 કતલખાના છે. આજે હિંસાઓ આપણે તો નથી ખાતા, પણ તમે છે ને ગાળા છાળા વગરનું ખાઓ છો ને, એ પણ હિંસા જ છે. એ પવિત્રતા નથી. ઘરમાં બધું લોટમાં ધનેડા હોય, પેલી છાણી હોય ને, એક બાજુ એમને પડે ને એક બાજુ સળાઈને પડે. કાણી પડી ગઈ હોય છાણી, કણામાં કાણા પડી ગયા. તમારી પેલી ગણી હવે આવે છે ને એ કાણી થઈ ગઈ હોય, બદલે જ નહીં. એક ભાઈના ઘરે ગોળા ઉપર જ નળ રાખ્યો છે સીધો, વિસળવાનું જ નહીં ક્યારે. આપણો સત્સંગી છે નહીં, પણ કાર્ય કરશે પતો. નળ ચાલુ કરે, ગોળો ભરાય જાય. હવે ગોળો વિસળવાનો જોઈએ રોજનો રોજ. તો માણસની અંદર શુદ્ધતા રાખવી જોઈએ આપણે, પવિત્રતા. પવિત્રતા અને શુદ્ધિમાં બહુ ફેર છે. સાકરનો ગાંગડો પડી ગયો હોય કોઈ મળમૂત્રમાં, તો તમે ધોઈ નાખો તો શુદ્ધ થાય, પણ ભગવાનને ધરાવાય? પવિત્ર ના કહેવાય. પવિત્ર અંદરની વસ્તુ છે, શુદ્ધિ બહારની વસ્તુ છે. એટલે કળજુગના 4 સ્થાન આપ્યા છે. ત્યાર પછી પરીક્ષિત રાજા પોતે ઘરે આવીને બીજે દાડે, કોઈ દાડો નહીં ને તે દાડે એના પૂર્વજનોનો પટારો વીખ્યો. એની પટારો પોતે વીખતા કે હું મૂકી ગયા છે પાંડવો. જૂનો પટારો હતો. આપણે હોય ને ઘણી વાર નવરા પડી તો કઈક વીખી. પરીક્ષિત રાજાએ વીખ્યું. એમાંથી જરાસનનો દીકરો સહદેવ હતો. આ પાંડવોનો ભાઈનું નામ સહદેવ, પણ જરાસનના દીકરાનું નામ સહદેવ હતું. અને ભીમ છે ને બળજબરીથી સહદેવને મારી, અને હોનાનો મુંગટ જરાસનનો બહુ સરસ હતો, એ મુંગટ ભીમ લઈ આવેલો. એ બધી વસ્તુ પટારામાં ભરેલી પાંડવોએ. પરીક્ષિત રાજાએ પટારો ખોલ્યો, આ મુંગટ જોયો ને એટલે એને મુંગટ પહેર્યો. કળજુગને 5મું સ્થાન માગ્યું પરીક્ષિત રાજા આગળ, કે 4 સ્થાન તો હાવ ગંદવાડા જેવા આપ્યા, એમાં એકેય હારું નથી, એક હારું આપો મને. કે કળજુગનો વાસ પછી સુવર્ણમાં રાખજે, તું જા સોનામાં રહે છે. તમે આ દાગીના પહેરો ને, પહોંચીને ચેન, એમાં કળજુગને પહેરવામાં કઈ વાંધો નહીં, પહેરવું, પણ તમારે જાણી રાખવાનું કળજુગને લઈને ફરું છું. કળજુગ ભેગો જ છે આપણી હાથે. સોનામાંથી ઝઘડા થાય છે કે નથી થતા? સોનામાં જ થાય. જજો, માણસ મરે ત્યારે પેલા હોનું વીખી લે છોકરાઓ, કાઢી લો બધું. આમ હોનામાંથી જ કેટલા ઝઘડા. એટલે કળજુગે હોના, ઓલા પરીક્ષિત રાજાએ હોનાનો મુંગટ પહેર્યો. મુંગટ પહેરી અને પહેલી વાર કોઈ દાડો નહીં, ઠાકોરજીનું લઈ લેવાય, દેવના છોર. પરીક્ષિત રાજાને એટલું બધું છું માન આવી જાય. માણસને માન બહુ હોય છે. જો સેજ આપણે ઉઠાડ્યા હોય ને જાહેરમાં, તરત માન આવે. મને આમ કીધું, બધાને થાય. એમને સંતોને માન આવે ને બધાને આવે. કનક તજો કામિની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે રંગ. માણસ વખાણ કરે ને તો ખાધા જેટલો આનંદ થઈ જાય. કોઈના વખાણ થાય ને, તમે ભૂખ્યા હોય તો ભૂખ ભાંગી જાય. બોલો, આપણે માન વસ્તુ જ એવી છે. પરીક્ષિત રાજાને માન આવી ગયું, અને મરેલો નાગ પડ્યો હતો. એ ઝાંખડામાં નાગ હતો ને, એ લઈ 2 હાથે અને ઋષિના ગળામાં વીડી દીધું. આ કરાય એવું કાર્ય? પાંડવોનો દીકરો છે, ધર્મ વાળો છે, જે કળજુગને નાશ કરવા વાળો, ઋષિઓના સ્વાગત કરવા વાળો છે, ઋષિના પગ ધોઈને પાણી પીવે એવો રાજા છે. પણ કોનો પ્રવેશ છે એનામાં? કળજુગનો. ઘણી વાર આપણે એવું હોય ને, મારે નહોતું કરવું ને થઈ ગયું, તો જો આપણે પશ્ચાતાપ થતો હોય છે. પરીક્ષિત રાજા ત્યાંથી ચાલ્યો જાય છે ને, ઘરે જઈને જેવો મુંગટ ઉતારીને બેહે છે ને, અને એને બુદ્ધિ સ્થિર થઈ કે આ મેં શું કર્યું? જે હાથે ઋષિઓને હું ફૂલ માળા પહેરાવતો, જે હાથે ચંદન ઘસીને હું અરછાઓ કરતો, જેને 2 હાથ જોડીને પગમાં માથું નમાવતો, એ ઋષિના ગળામાં મેં નાગ નાખ્યો, સર્પ નાખ્યો. એને કીધું કે આજથી હું અન્ન પાણી હરામ કરી દઉં છું, પ્રાયશ્ચિત કરું છું. જીવીશ ત્યાં સુધી અન્ન પાણી જ નહીં લઉં. આવો પરીક્ષિતે સંકલ્પ કર્યો. આ બાજુ ઋષિ તો ધ્યાનમાં બેઠા ને ખબર પણ નથી કે મારા ગળામાં નાગ છે. પણ સમીક ઋષિના દીકરો શ્રોંગી ઋષિ, નાનો બાળક છે, 10 વર્ષનો, બાજુમાં એક નદી વહે છે.
ત્યાં બધા બ્રાહ્મણના છોકરાઓ ઋષિઓના છોકરાઓ રમતા હતા નદી કિનારે. ત્યાં બે છોકરાઓ આવ્યા, એ શ્રોંગી, તારા બાપના ગળામાં તો સર્પ નાખેલો છે કોઈ. અને પરીક્ષિત રાજા આવ્યો હતો આશ્રમમાં, એવું જાણ્યું છે મેં. અને એટલો બધો ક્રોધાયમાન થઈ જાય છે ઋષિનો દીકરો શ્રોંગી ઋષિ, 10 વર્ષનો બાળક, એના હોઠ ફફડવા માંડ્યા, ધ્રુજવા માંડ્યો. અને એકદમ જ એને એટલો બધો ગુસ્સો આવી જાય છે ને કે નદીમાંથી પાણીની અંજલી ભરી અને કહે છે કે મારા બાપના ગળામાં જેની નાગ નાખ્યો હશે ને એને અઠવાડિયામાં તક્ષક નાગ કરશે ને મૃત્યુ થાય. ઋષિપુત્ર તો બ્રાહ્મણનો દીકરો હતો, સત્યને વરેલા ઋષિઓ હતા. કોઈ સાધુ સંતોનો ક્યારેય અપરાધ ના કરવો, કોઈનો દ્રોહ ન કરવો, જીવ પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો. એમાંથી આપણું અધપતન જ થાય છે. નામ શું તમારું? કે જીવાભાઈ. કામ શું કરો છો? કે રાફડા ખોદવાનું કરીએ છીએ. તો મરેલા જ કયો ને જીવાભાઈ શું કામ કયો? ક્યાંક નાગ નીકળશે રાફડામાંથી. એમ માણસ ને દ્રોહ કરે ને એટલે કોક દાડો પરિબનું ભગવાન સહન નથી કરતા. ઘોડી બટકું ભરે ને પછી મૂકે નહીં, પણ આંખમાં આંગળી નાખો ને તો મૂકી દે. એમ ભગવાન છે ને કોઈ છોડતા નથી. તમે ગમે તેટલા પાપ કરો પણ ભક્તનો અપરાધ કરો. હિરણ્યકશ્યપનું આખ્યાન આપણે સાંભળીશું 7મા સ્કંધમાં. ઘણા બધા પાપ કર્યા, ભગવાને સહન કર્યા, પણ પ્રહલાદજીને સંછેડ્યો. ભગવાને સ્પેશિયલ અવતાર લીધો છે એના માટે. સંત સંતાપે જાત હે રાજ ધર્મ અરુ વંશ, તુલસી તૈણે ટીલે ન દીઠા રાવણ કૌરવ ને કંસ. રામાયણમાં પ્રસંગ આવે છે કે રાવણ હતો ને એને સીતા માતા પર બહુ પ્રેમ હતો અને રામ ઉપર એને વિરોધ હતો, દ્રોહ હતો, દુશ્મનાવટી હતી. ભગવાન સાથે વેર હતું ને ભક્ત જોડે પર પ્રેમ હતો એને, તો એનું માથું કપાઈ ગયું. ભગવાનનો દ્રોહ કર્યો, ભક્ત ઉપર પ્રેમ કર્યો. એને સુરપંખા હતી, એને રામ ઉપર પ્રેમ હતો અને સીતા ઉપર વેર હતું. એને સીતા મરે તો રામ મારી જોડે પરણે, એના નાકાન કપાણા. પણ હનુમાનજીને શું હતું? રામ લક્ષ્મણ જાનકીને જય બોલો હનુમાન, તો એની પૂજા થાય છે. ભક્તરે ભગવાન બેવની પૂજા કરી. વલ્ભાચાર્ય 84 જગ્યાએ બેઠા ને એ 84 તીર્થ કહેવાના. જ્યાં જ્યાં બેઠા ને ભગવાનના ભક્ત પગ મૂકે ને તીર્થ બની જાય છે. સંતો ફરતા તીર્થ કહેવાય. જ્યાં જ્યાં જાય ત્યાં ગંગા રેલાય. પરીક્ષિત રાજાને તો આવું દુઃખ આવી ગયું છે મોટું, એને ખબર પણ નથી. આ બાજુ શ્રોંગી ઋષિ 10 વર્ષનો નાનો દીકરો શ્રાપ આપી અને એના બાપના ગળામાં નાગ પડેલો છે એ કાઢવા પણ નથી રહેતો. અને એકદમ જ એના બાપ ધ્યાનમાં બેઠા છે ને જોશ જોશથી રડી પડે છે. ઋષિ થોડી વાર પછી ધ્યાનમાંથી જાગ્યા. કેમ રડે છો તું? પેલા છોકરા રડતા જ નહોતા. શું થયું તને? કે મેં શ્રાપ આપ્યો છે. પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો. શાના માટે આપ્યો? કે તમારા ગળામાં તો જુઓ મરેલો સર્પ નાખ્યો છે. ઋષિ ધીરે લઈને સર્પ કાઢીને બાજુ મૂકી દીધો કે તે બહુ જ ખોટું કર્યું છે. રાજા તો પ્રજાનું પાલન કરનારા હોય. આજે રાજા વગરનું રાજ તો અંધધૂંધો, એટલે રક્ષણ કોણ કરશે પ્રજાનું? આપણે તો સાધુ સંતોને સહન કરવાનું હોય. આ તો પાંડવોનો દીકરો પરીક્ષિત ધર્મ વાળો છે, એની ભૂલ કરી પણ તે કેમ કરી? પણ એ શ્રાપ એવા આપતા ને પાછા નહોતા ખેંચાતા. બોલ્યા એટલે પૂરું. કે ને સતી કોઈ જે શ્રાપ આપે નહીં અને સખણી નો લાગે નહીં. એટલે કે છે તું સમાચાર આપ પરીક્ષિત રાજાને, એને જે કરવું હોય કઈક તૈયારી તો કરે. 2 બ્રાહ્મણના છોકરાને મોકલે છે પરીક્ષિતને સમાચાર દેવા માટે. આવા સમાચાર દેવા એ પણ હિંમત જોઈ. પરીક્ષિત રાજા શાંતિથી બેઠા છે. 2 બ્રાહ્મણ પુત્રો આવ્યા. પરીક્ષિત રાજાએ સ્વાગત કર્યું, એનું નમસ્કાર કર્યા કે આવો શું છે? કે તમને શ્રોંગી ઋષિ શ્રાપ આપ્યો છે ને અઠવાડિયામાં 7 દિવસમાં તમારું મૃત્યુ છે. પરીક્ષિત રાજા એકદમ જાગી ગયો. મૃત્યુ તો દરેકને છે પણ આપણે જાગતા નથી. ઉત્તિષ્ઠ જાગ્રત પરાપ્ત વરાની બોધત. જાગો, ઉઠો. ઊંઘેલા છે. ગીતામાં લખે આ નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગ્રતિ સંયમી યશામ જાગ્રતિ ભૂતાની પિશાચા સો મુનિ. કે જીવ પ્રાણી માત્ર ઊંઘેલા છે. કેમ ઊંઘેલા છે? કે પોતાના કર્તવ્યનું ભાન નથી એટલે જાગતો છે છતાંય ઊંઘેલો છે. બ્રાહ્મણનો દીકરો દારૂના પીઠામાં જઈને બેસે તો ઊંઘેલો કહેવાય, જાગેલો કહેવાય? તમને સપનામાં કર્તવ્યનું ભાન રહે? આપણને ઊંઘમાં રહે છે? ઊંઘેલા છે. એમ જાગ્રતમાં પણ ખબર નથી કે મારે શું કરવાનું છે એટલે ઊંઘેલા છે. પરીક્ષિત રાજા જાગ્યો. જો ગોપીચંદ રાજા જાગી ગયો. મેનાવતી રાણી હતી, એની માં
વિધવા હતી, ઉપર નાતી, ગોપીચંદ રાજા નીચે નાતો છો ને મેનાવતી ઉપર હતી. ઝરૂખામાં ઊભી પોતાના પુત્રને જોવે છે. નાની ઉંમરમાં વિધવા થયેલી ને એક જ દીકરો ગોપીચંદ રાજકુમાર હતો, એકદમ રૂપના અંબાર હતો. દાસીઓ તેલ ફૂલેલ સુગંધથી નવડાવતી હતી અને શરીરનો બરડો બધું ખુલ્લું દેખાય. એની માં